મળ્યો છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ, હરિયાણા પર આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી। શું કારણ લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે એકદમ આમૂલ પરિવર્તન આવી ગયું છે જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં, આર્થિક સ્થિતિમાં, સામાજિક સ્થિતિમાં, સુરક્ષાની દ્રષ્ટિએ, અને તો પણ ગત વખતે 25 બેઠકો જીતી હતી, અત્યારે 26 બેઠકો પર આગળ ચાલી રહી છે, તો એની કોઈ અસર તો નથી દેખાતી પરિણામોમાં। બેન, કોઈ પણ વસ્તુમાં જ્યારે વર્ષોથી એક ધારા ફિટ થયેલી હોય તો એને બદલતા પણ વાર લાગે। જ્યારે તમારે શાસન કરવાનું આવે અથવા તો તમારે સારો વિચાર મૂકવાનો આવે ત્યારે તમને ખ્યાલ છે કે કેટલાય વખતથી ક્રિટિસાઇઝ પોલિટિક્સ ચાલી રહ્યું છે। ત્યાં જે અપપ્રચાર જે ચાલી રહ્યો છે, જે કોંગ્રેસે કરેલી ભૂલો, જે અત્યાર સુધી પોતાની દબાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એના માટે છે। પણ આજે પણ હું તમને કહી દઉં કે ત્યાં સુરક્ષાની બાબત હોય અને વિકાસની બાબતમાં હોય, ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે ને રહેવાની છે। તમે 5 વર્ષ પછી પણ તમે જોઈ શકશો કે એનું પરિણામ શું આવશે। સ્વાભાવિક વાત છે, અમે કન્વર્ટ કરી શક્યા, પણ નેક્સ્ટ ટાઈમ તમે જોઈ શકો છો। પણ હું તમને એટલા માટે કહું છું કે આ જ પ્રકારનો હરિયાણામાં પણ એ લોકોએ પ્રચાર કર્યો હતો, પરંતુ જમ્મુ કાશ્મીરમાં વાર લાગી છે। તમે આવતે વખતે તમે જોજો, સ્પષ્ટપણે હું તમને કહી દઉં છું કે જમ્મુ કાશ્મીરની અંદર સરકાર અમે પોતે બહુમતીથી બનાવીશું। અચ્છા, ફરી આપની પાસે આવે મુકેશભાઈ, આ બંને રાજ્યોના પરિણામો આપને દેખાઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે આના બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યો છે, દિલ્હી, બિહાર જેવા રાજ્યો છે કે જેની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, અને એ રાજ્યો પણ એટલા જ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, જે યુપી બાદ એક મોટું રાજ્ય છે, સૌથી મોટું બીજું રાજ્ય છે। તો એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં જો કોંગ્રેસની સરકાર બને છે તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એની બહુ મોટી સકારાત્મક અસર થવાની છે, પરંતુ જો આ રીતે બદલાવ આવે છે તો તમને લાગે છે કે ત્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ નિરાશા મળશે, એમનું મોટિવ જે છે ડાઉન થશે? એમાં એવું છે કે આજે પરિણામો દેખાય છે એના ઉપરથી નિરાશા આવે એવું ક્યાંય નથી। વોટ શેર તો વધ્યો જ છે કોંગ્રેસ પક્ષનો, તો હવે ઠીક છે, થોડી સિમ્પથી આપવા માટે એક્ઝેક્ટલી ના કાર્યકર્તા તમે જો નિરાશ, સરકાર તો આના પર જ બનવાની છે ને, સીટ્સ પર બનવાની છે, વોટ શેરમાં તો બનવાની નથી ના, વોટ શેરમાં બનવાની નથી, પણ જે કાર્યકર્તા નિરાશ થવાની વાત હોય તે બારીકાઈથી નિરીક્ષણ પર કરતો હોય કે પાર્ટી કઈ દિશામાં કેવી રીતે આગળ જઈ રહી છે, અને જે રીતે ભારત જોડો યાત્રાથી રાહુલજીને સફળતા મળી અને જે રીતે કોંગ્રેસ પક્ષ બહાર આવ્યો છે એ રીતે તો હવે એને કોઈ રોકી શકે એવું નથી। જે લોકો એવા શબ્દોથી નવાજતા હતા રાહુલજીને, એ લોકો આજે સવારથી એમની માળા કરે છે, તમે જુઓ, એ પણ જોઈ રહ્યા। અને મહારાષ્ટ્રને જે બિહારની વાત છે એની પ્રજા તો નક્કી કરીને મન બનાવીને બેઠી છે કે જે રીતે સરકારો તોડી અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે, એમાં તમે લોકસભામાં પણ ત્યાંના રિઝલ્ટ જોયા છે। એટલે એમાં આવનારા રાજ્યોની જે ચૂંટણી છે એમાં આ કદાચ હરિયાણામાં જો સરકાર કોંગ્રેસ પક્ષની નથી બનતી તો એની કોઈ અસર પડે કોંગ્રેસ પક્ષને એવું ક્યાંય માનતો નથી, ત્યાં પણ અમારી જીત થવાની।